ચાલો દોસ્તો, રામ રામ, જય માતાજી. આપણે જઈએ છીએ ડુંગર ઉપર. અહીંથી 200 મીટર દૂર છે. ત્યાં જઈને તમને કહું શું કામ જઈએ છીએ. ચાલો દોસ્તો, આપણે ફાઇનલી ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. હવે અહીંયા આપણે ઉતળા દાદા કરી છે. એને આપણને ઉધરસ થઈ ગઈ ત્યારે આપણે માનતા કરી હતી 10 રૂપિયાના ગાંઠિયા. અને અહીંની ખાસિયત છે 10 દિવસમાં તમને ઉધરસ મટી જાય. અમારા રાધુબેને આવ્યા છે હારી. હવે આપણે ગાંઠિયા ધારશું, પછી અહીંયા ગાંઠિયા ધારી એ અહીંયા આપણે ખાંડ જવાના. દોસ્તો હવે આપણે ગાંઠિયા ધારી દઈએ, પછી ગાંઠિયા અહીંયા આપણે ખાને જ જવાના છે. જે કોઈ માનતા કરો, ધારણ કરવા આવો તો ગાંઠિયા અહીંયા ખાન જવાનું. પછી કોઈની ભેંસ દોવા ન દેતી હોય, ફક્ત 1 શેર દૂધ ચડાવવાનું, તમારે ભેંસ 100% દોવા દે છે. એવી આ દાદાની દયા છે. ચાલો હવે આપણે ધારણ કરી નાખ્યું છે. આપણે 2 જણાની માનતા હતી એટલે 2 ધારણ કરી દઈએ. પછી હવે આપણે બચ્ચા પાલટી આપણે ડુંગળી સાથે લઈને આવ્યા છીએ. બચ્ચા પાલટી ગાંઠિયા ખાશે, આપણે પણ ખાઈશું. અને ડુંગર ઉપર જોવો તમે, અહીંનો બધો નજારો જોવો, એકદમ સોળલે. ચાલો બધા પગે લાગી લો. જય ભૂતળા. ચાલો દોસ્તો, આપણે ધારણ થઈ ગયું છે દાદાને. હવે આપણે ગાંઠિયાની પાર્ટી કરીશું. એમાં આપણે વિવાનભાઈ છે એ ગાંઠિયા ખાશે, દર્શનભાઈ છે એ ખાશે, રાધુબેન છે એ ગાંઠિયા ખાશે, અને પાર્થુભાઈ ગાંઠિયા ખાશે. ચાલો હવે આપણે ગાંઠિયાની પ્રસાદી લઈએ. આપણે ગાંઠિયા ખાઈ લીધા. પછી 2-3 બાળકો આવ્યા છે. શિવાંશભાઈ છે, રિયાનભાઈ છે. બચ્ચા પાલટી પછી આવી છે. હવે હું એને પૂછું તમારે જમવું છે, નાસ્તો કરવો તો મગાવું, પણ એ લોકો ના પાડે છે. હવે એ થોડીક બધા મસ્તી કરશે. કરો મસ્તી. ચાલો બચ્ચા, ચાલો. આનું નામ શું છે? શિવાંશ. આનું નામ છે રિયાન. આનું નામ છે દર્શન. આનું નામ છે વિવાન. ઓલામણા નામ શું છે? બીજા નામ શું છે? આનું નામ કંજૂસ લીંડી. રોમન રિક્સ. આનું નામ બાબુલાલ બટાટાવાળા. આનું નામ બટાટાલાલ. આનું નામ વિવોનો ફોન અને છે ને સટાટાલાલ. સટાટાલાલ. હાલો ચાલો બચ્ચો, ગુડ બાય.